હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો તમને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અંતેજી અને અત્યારે ધનવી છે ને રોટલી બનાવે. કેવી તનુ? ગોલ ગોલ ધનવીની રોટી ગોલ ગોલ. અને કાલે હાથી જોયો તો ને? હાથી કેવો હતો? બાને કહેતો બા અમે કાલે હાથી જોયો તો. મોટો તો એ બી કાઢતી હતી. મોટો હાથી હતો. એના પગ કેવા હતા તનો? મોટા મોટા હતા પગ. મમ્મા જેવા કે પગ હતા મોટા મોટા. કેવા એવી મોટી એના કરતા પગ મોટા હતા નહીં તને? કેવા હતા તે? પૈસા આલ્યા હતા ને? કે ચાલે હતા પૈસા? દેવીબેન અત્યારે ઉઠ્યા છે, મોબાઈલમાં જોઈ સેવ આપો ને. સેવ ચાલશે. ટિફિન બનાવી રહ્યા. ક્યાં છે ચકેડી? હવે આને ચકેડી ક્યાંથી આવી? મહેંદી આવી. ચકેડા બતાવ તો મને. ના મારું છે. બસ હાલ ઉઠી છે. હા, જોરદાર મસ્તી કરવાનું ચાલુ કરી છે. ચલો ભાઈ, થોડો ગાડીમાં તો કાલ બધું સામાન ખાલી કરાવતો તો તારે ભરી દઈએ. અને આજે પહોંચી અમદાવાદ અને આ તો બરાબરનું ટ્રાફિક જામ હશે, કારણ કે અમિત શાહની રેલી છે. આ નહીં મારી બોટલ, આટલી બોટલ તો મારા કઈ નહીં થાય. કાલે વળી સારું હતું, કાલે આઈપીએલની મેચ હતી, તમારે ટ્રાફિક જામ વધારે હતું. આજે બે ટ્રાફિક નડશે પણ માપનું. ધનુ પેલો હાથી કેવો હતો તો કે મોટો હતો ને? હે મોટો હતો ને? બાપી મોટો હે શું ખાધું? પછી પેલું રામ આય ગયા ને? રામ આયા હતા ને? ધનુ રામ આયા હતા ને? શું મમ્મી की रोटी पापा के पीछे ભાભી तू भी गो ભાભી सारी दुनिया मुंह बोल तू बोल चलो जैसु स्विमिंग करो એની ચોપલી છે ને સાંભળવાની બહુ જ મજા આવે ચોપલીને તો. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પાપાની સબ્જી બનાવી તમારી સાથે શેર કરું. તનિક પરી જો મેં તેલ મૂકી દીધું છે, આનામાં ડુંગળી, લસણ અને ટામેટાં ડાયરેક્ટ નાખી દીધું. સરસ બધું મિક્સ કરી લઈએ. આપણા ઘરે અચાનક કોઈ મહેમાન આવી ગયું હોય ને ડુંગળી લસણ જો ખાતા હોય તો આ સબ્જી 5 મિનિટમાં તૈયાર થઈ જતી હોય છે. ખાલી એને ચીલી કટર કે ગમે તેના અંદર તમે ક્રશ કરી લો કે ઝીણું સુધારી દો તો આ સબ્જી 5 મિનિટમાં સરસ તૈયાર થઈ જશે. અને ખાવાનું પણ એટલી ટેસ્ટી લાગતી હોય છે, તમે 2 રોટલી આના અંદર વધારે ખાઈ શકો. અને સરસ અને થોડુંક શેકા દઈએ પછી આપણે મસાલા કરીએ. આપણી સબ્જી થાય તો ત્યાં સુધી આપણે પાપડ સરસ શેકી લઈએ. વચ્ચે મેં એને હલાવતી રહી છે. હજી અહીંયા થોડીક વાર એને થવા દઈશું ત્યાં સુધી આપણે સાથે સાથે મસાલા કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, કારણ કે પાપડમાં પણ મીઠું ચડિયાતું હોય છે એટલે મીઠું માપનું નાખજો. આમાં લીલું મરચું નહીં નાખ્યું એટલે થોડું સ્પાઇસી કરીશું. 1 ચમચી જેવું મરચું, હિંગ, એક ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, સરસ બધું મિક્સ કરી લઈએ. પછી એને 2 મિનિટ આપણે સરસ થવા દઈએ એટલે ડુંગળી અંદરથી ચડી જાય, અંદર આપણે ખાઈએ તો કંચી ના લાગે. બસ હજી 2 મિનિટ થવા દઈએ. આપણું ટામેટાં અને ડુંગળી સરસ ચડી ગઈ છે. એનામાં થોડાક ધાણા નાખીએ, થોડુંક આપણે પાણી નાખીએ. પાપડને મેં આ રીતે તડકા કરી લીધા છે એ નાખી દઈએ, કારણ કે પાપડ હજી એમાં પાણી ચૂસી લેશે.
2 મિનિટ પાપડને આપણે મસાલામાં થવા દઈએ. આપણી સબ્જી થઈ ગઈ છે તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કે અમારી સબ્જી કેવી લાગી. હવે આપણે દાલ ફ્રાય કરીશું. અને મેં તુવરની મગની અને ચણાની કંઈક નાખેલી છે, બાફેલી છે. પહેલાં આપણે આદુ અને લસણ નાખીશું. હવે જીરું પણ નાખીશું. જીરું નાખવાનું ભૂલી ગયું છું. સાથે સાથે જીરું પણ તતરી જાય. ડુંગળી થોડી કાપીને રાખેલી છે એ નાખીશું. ડુંગળી અને લસણ થોડી વાર થવા દઈએ પછી આગળ કરીએ. મસ્ત છે. સાથે સાથે ટામેટા પણ નાખી દઈએ. પછી મસાલા કરી દઈએ. દાળમાં મીઠું નાખ્યું છે એટલે ખાલી ગ્રેવી પૂરતું થોડુંક મીઠું નાખીએ. હળદર, લાલ મરચાં, થોડી હિંગ, ગરમ મસાલો, સરસ બધું મિક્સ કરી દઈએ. સેજ ટામેટાને ચડવા દઈએ. મસાલો આપણો સરસ થઈ ગયો છે. હવે જે બોઇલ કરેલી દાળ હતી થોડી કરી કરવા માટે અલગ આપણે વઘારીશું. સાથે સાથે દાણા પણ નાખી દઈશું. આજે અમે માર્કેટમાંથી ઘઉં લાવ્યા. સરસ ચોખ્ખા અને રજવાડી ઘઉં 640 રૂપિયા મણના ભાવના આવ્યા. 10 મણ લીધા. બજારમાં આ વખતે ઘઉંનો ભાવ થોડોક વધારે છે, પણ સિઝનના અત્યારે ભરી લઈએ ને તો આપણને ઘઉં સહેલા પડતા હોય છે. એટલે તમારા ઘઉં બગડે ને એના માટે તમારા ઘઉંને ભલે દિવેલ આપો, પણ દિવેલની સાથે એક પડી પણ સાથે ચોક્કસથી મૂકવી. અમે કઈ પડીકી મૂકીએ તમે જ્યારે હું ઘઉં ભરીશ તો તમને ચોક્કસથી બતાવીશ. ઉપર દરવાજો પછડાય છે, બંધ કરતા આવજો. અમે આ રીતે દાળ વઘારી છે, દાળ ફ્રાય. તમે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી દાળ કેવી લાગી. બધી વસ્તુ સરસ આપણે થોડીક વાર થવા દઈએ. પેરી મસાલો છે. એના અંદર એક આપણે પાસ્તા મસાલાનું પેકેટ નાખી દઈશું. સેજ સોયા સોસ નાખીશું. સેજ ચીલી સોસ 1 ચમચી જેટલું. અને અંદર ટામેટા કેચઅપ નાખીશું થોડું. સેજ ચીલી ફ્લેક્સ નાખીશું. ઓરેગાનો. સરસ બધું મિક્સ કરી લઈએ. એના અંદર થોડું પાણી સરસ થોડું પાણી નાખ્યું એટલે પાસ્તા પર થોડું પાણી ચડી જાય. હવે આપણે પાસ્તા આપણે નાખી દીધા. સરસ હવે બધું મિક્સ કરી લઈએ. હવે વેકેશન પડ્યું છે એટલે બાળકો આવી બધી ડિમાન્ડ વધારે કરશે, એટલે આપણે આ બધું ઘરમાં રાખવું જરૂરી છે.
બહુ સ્પાઇસી નથી કર્યું. હવે સેજ ચાખી લઈએ, કારણ કે બધાના અંદર મીઠું આવે છે એટલે મેં મીઠું જાણી જોઈને નથી નાખ્યું. જરૂર પડશે તો છેલ્લા આપણે મીઠું અંદર ઉપયોગ કર્યો, કારણ કે બોઇલ કરવામાં પણ મીઠાનો ઉપયોગ કરેલો છે. સેજ હવે ચાખીને જો જરૂર પડશે તો આપણે નાખી લઈએ. સાધારણ જ જરૂર પડે છે. હજી થોડાક સરસ, ટેસ્ટમાં ખૂબ સરસ થયા છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા પાસ્તા તમને કેવા લાગ્યા. તમે પણ આવા ચોક્કસથી બાળકોને બનાવીને આપજો અને ખવડાવજો, અને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. ચલો ભાઈ 10 વાગ્યા છે. શું ખુલ્લું હોય? એને લોકો ક્યાં વળી એ આવો છો ખોલવાનું બોલો ગાડી? અરે ભાઈ લોક તો મારેલું હોય. હવે ઓકે, પાછળ થોડો સામાન. અરે શું થયું? કોણ? હા, બહાર નથી, ઉપર ગયો છે. હા, આમ જલ્દી અંદર આવો, મચ્છર કડશી. ચલો ભાઈ, ઘઉં આવી ગયા છે સિઝનના ઘઉં. તે ઘઉં સાફ કરવાના ને તારે? શું કે છે? હા હા, દાબેલી લાયા હતા. શું થયું આંગળી? શું થયું આંગળીને? વાગ્યું? કશો વાંધો નહીં, અમને ઇન્જેક્શન મૂકી દેશ ત્યાં આગળ, મટી જશે. એ કઈ ખાનું પૂછ્યું હવે. આ ચાલો આવો મમ્મમ કરવા બેસો. તે મમ્મમ કર્યું? હે ધનુ, મમ્મમ કર્યું તે? આને ઊંઘ આવી ગઈ છે ટેટો ગર્લના. હાય, મહેસાણા આવતા હતા રાતના 10 વાગી ગયા. હા, 12 કલાકની ડ્યુટી થઈ. રુચિલાએ વખત કીધું હતું કે તમે ટાઈમ પણ નથી આવતા, પણ અમુક સમય સિચ્યુએશન એવી જોવાની, જેટલું હાલ દાયકો હોય ને જેટલું દોડાતું એટલું દોડી લેવાનું. કોઈ શાંતિથી પાછળ આરામ જ છે. લોકો કે સમય આપો, પણ સમય હોય ત્યાં આગળ પૈસા નથી હોતા, અને જ્યાં પૈસા હોય છે ત્યાં આગળ સમય નથી હોતો. તો જ આપણે બંને બાજુ એડજસ્ટમેન્ટ કરીને રાખીએ છીએ. ધની પણ જમવા બેસવાની છે. હે પપ્પા કે ડીમાર્ટ में આવી જશે 5-10 હા. ઓય રામ. હું સબત ના પકડી. હા, બોલા આટલી મારાથી ડીશ નહીં પકડાતી. કોણ કોણ જમવા બેસવાનું લાઈનસર બેસી જાય? જમવા કોણ કોણ બેસવાનું છે? બેસવાનું તારે? ચલો તારે ને જન્મી માં તો જમવા બેસવાની છે. શું બનાવ્યું છે? અડદની દાળ? મિક્સ દાળ. એ કેવા એવું માંગે. વિડિયો બનાવું હું? બનાવ દે. મમ્મા પૂછું કીધું મારે. શેનાથી મારે? શેનાથી મારે? એને શું કહેવાય? એને શું કહેવાય? છાસ કોને ધોળી? કોને ધોળી છાસ? રુચિતા છાસ ધોળી. પછી મારા હાથે છાસ ધોરાઈ ગઈ તો ધનવીએ પોતું મારવા જતી હતી, એટલે મેં કીધું તારો વિડીયો બનાવ. કે ના ના પપ્પા વિડીયો ના બનાવો. બનાવું તારો વિડીયો બનાવું ને? કેમ? તું કામ કરે, માં બતાવ્યું તો પણ મેં ધનુ કેટલું કામ કરે છે. હે ખાવાનું તો ટ્રાફિકમાં ખોટા હેરાન થઈએ રોજ. એ પી 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 કર્યા કરે, મગજ ખરાબ થઈ જાય યાર. અને આપણે જે રથયાત્રાનો જે વ્લોગ બનાવ્યો તો ઘણા બધા લોકોને ખૂબ જ સારું એવું ગમ્યું છે. તો બધાને થેન્ક યુ સો મચ. આવા વિશાલભાઈ રથયાત્રા દર્શન કરાવ્યા, આવો આનંદ ભારતમાં જ આવે. મસ્ત કાલુ બોલે છે ધનવી. તો હવે ખૂબ જ વરસાદ પડ્યો છે. હા, અમે જોયું. હા, જોયું તમારું દુબઈનું સ્માર્ટ સિટી અમે જોયું. અમે તમારું સ્માર્ટ સિટી અમે જોયું.
એકચ્યુઅલીમાં કેવું છે, જેટલી જે કેપેસિટી હતી ને એના કરતાં વધારે વરસાદ પડી ગયો. હવે ત્યાં લોકોની કેપેસિટી હોય 1 ઇંચ 1 ઇંચ કે 2 ઇંચનો જે વરસાદની કેપેસિટી હોય એટલા બધા 10 ઇંચ વરસાદ પડી ગયો, વધારે પડતો. એટલે સ્માર્ટ સિટીની પોલ ખુલી ગઈ. જો ગુજરાત તે ન્યૂઝ આવતી હોય તો આવું લખેલું આવે દુબઈમાં, કયું બરાબર એનું મસ્ત ટાઇટલ આવ્યું, દુબઈમાં સ્માર્ટ સિટીની પોલમ પોલ, એવું કંઈક પહેલું ટાઇટલ મારી શકે જો ગુજરાતી મીડિયા હોત તો. પણ આ તો પાકિસ્તાન ને બિલાચી એ બધી બાજુ છે વરસાદ. ના એવું નથી, આ લોકો શું છે કૃત્રિમ વરસાદ પાડે છે. એક કેમિકલ્સ આવે તે હવામાં એ લોકો છોડતા હોય છે પ્લેનને લઈને, બરાબર છે. તો એના કારણે વરસાદ એ લોકો સિસ્ટમમાં કેટલા ઓછા પડી ગયા, તો મેં મીડિયામાં સાંભળેલું છે. 4 દિવસ પહેલા લોકો છોડ્યું હતું અને આ કુદરતી વરસાદ પડ્યો. ના વધારે કરવાથી એવું થયું છે. ક્લાઉડ રેનિંગ એવું છે કે નામ મારું ભૂલી ગયું પાછું. વિશાલભાઈ બહુ સરસ વિડીયો. 20 એપ્રિલે મારા મમ્મીનો જન્મદિવસ છે. હા હજુ 20 તારીખ બાકી છે. 20 તારીખે મારા પપ્પાનો પણ જન્મદિવસ છે. શનિવારે છે અને કાલે 11 છે કદાચ. હવે કાલે કઈ? હા કાલે 11 છે. આજે દસમ દેખાલે. યાર કોઈએ કોમેન્ટ કેમ ના કરી? મારા દુબઈથી મેસેજ આવી ગયો, વિશાલભાઈ કાલે 11 છે. ગોહિલભાઈ કેમ આજે કોમેન્ટ ના આવી તમારી? તો કાલની ગણતરી મારી એવી છે, હું આજ દિન સુધી છે ને કાલુપુર સ્વામિનારાયણ મંદિરે ગયો નથી, એટલે ત્યાં આગળ કંઈ જમવાની 11ની વ્યવસ્થા કંઈક સારી હોય છે, તો હું જવાનું દર્શન કરવા પણ અને 11નું જે પ્રમાણે કંઈક મળતું હશે જમવાનું તો જમવાનું જમી લઈશ ત્યાં આગળ. તો જ આપણે વેફર તો બનાવજો જ, બરાબર. કાં તો ત્યાં મંદિરનું કંઈ નક્કી ના કહેવાય, કારણ કે શું છે મારે વચમાં છે ને એક બીજું કંઈક સંસ્થા આવે છે, BAPSની કોઈ સંસ્થા છે, તો ત્યાં આગળ બહાર કાઉન્ટર મૂકેલા છે, શું નામ આનું, રિલાયન્સ પાસે, નમસ્તે સર્કલ પાસે, બરાબર. પણ એ 11ના દિવસે બંધ હોય છે. બાકી ત્યાં આગળ મારે મસ્ત વઘારી ખીચડી ક્યાં, સાબુદાણાની ખીચડી ને એવું બધું મને મળી જાત, અને એ લોકો 11ના દિવસે બંધ રાખે છે. વિશાલભાઈ ધનવી ગયા જન્મમાં તમારી સિસ્ટર હશે એટલે રુચિતા અને ભાભી ભાભી કે છે, એવું ના હોય કાંઈ. કારણ કે અમારે ત્યાં શાકવાલો આવે છે ને તો બધાને ઘેર બોલે, ભાભી શાક લઈ લો, ભાભી શાક લઈ લે, એના દિમાગમાં ભાભી. અને આજુબાજુ અમુક હોય એટલે રુચિતાને ભાભી ભાભી કહેતા એટલે આને ઘૂસી જાય, આ મળશે કોડી છે, બરાબર. તો બધું એને ખબર પડી જાય, ચોપલી છે. બધાને ભાભી જ કહે, ભાભી શાક લઈ લો, ભાભી શાક લઈ લો. વિશાલભાઈ અમે પણ અમારી ફેમિલી જોડે હબ ટાઉન સામે રથયાત્રા જોવા ઊભા હતા. સરસ, અમે પણ હબ ટાઉન બાજુ આવ્યા હતા સાંજે. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસી રસોઈ ખૂબ સરસ, કેમની માહિતી ખૂબ સારી અમે આપી. આમાં ઘણા ફસાય છે, વગર મેકઅપ તમારા મમ્મી ખરેખર સરસ લાગે છે. એ પેલો આનો કમાલ છે દૂધની મલાઈનો. મેં તો કેટલા 1 મહિનાથી આ વખતે ઘી જ નહીં બનાવ્યું, તો મલાઈ તો ક્યાં લગાવવાની વાત, એટલે થોડી કાળી પડી ગઈ. હા મલાઈ તો લગાવવાની વાત હતી, 1 મહિનાથી ઘી જ નહીં બનાવ્યું આપણે. અમને ખબર છે મુંબઈમાં પણ બહુ લોકો ફસાયા છે. મુંબઈથી છું. ક્લબ મહિન્દ્રા નંબર થવા માટે એને મેમ્બર થવા માટે પણ આવું બધા બોલતા હોય છે. ક્લબ મહિન્દ્રા તો શું છે કે એ તો એમની પોતાની પ્રોપર્ટી છે, બરાબર. પરંતુ એક સીધી વાત છે યાર, આપણે પછી કેવું એ લોકોમાં આપણે ફસાઈ જઈએ એટલે કેવી રીતે જઈએ કે ભાઈ આપણે સ્કીમો લઈએ, બરાબર છે. તો એ લોકોને એ જ હોટલમાં રોકાવાનું થાય, એ જ જગ્યા જે ખાવાનું હોય પીવાનું હોય બધી વસ્તુ એ જ હોટલમાં આપણે લેવું પડે, એટલે એ બધામાં આપણે છે બંધાઈ જઈએ. તો બંધાવાનું કદી નહીં. ખાસ કરીને એ બધી સ્કીમનો ઉપયોગ છે ને ડૉક્ટર વધારે કરતા હોય છે. કેમ કરતા હોય છે, શું હોય છે, મારા આન્સર આપવું જરૂરી નથી. ડૉક્ટર છે પછી જે હાઈ ક્લાસના જે માણસો હોય છે ને એ ક્લબ મહિન્દ્રાની સ્કીમ સારી રીતે વાપરતા હોય છે. 144 કરોડની વસ્તી ભારતની અને લોભિયા હોય ત્યાં ધોતારા ભૂખે ના મરે.
વર્ષો જૂની કહેવત છે, આજે પણ લોકો છેતરાઈ જાય છે. 100% વાત સાચી છે. આ બધું ચાલતું જ રહેવાનું. 49 રૂપિયામાં ડ્રીમ 11 બનાવો અને કરોડો રૂપિયા લઈ જાઓ. આ સ્કેમ તો યુએસમાં પણ ચાલે છે. હા, એ યુએસમાં સ્કેમ જે ચાલતું હોય છે ને, છેતરાવાળા ઇન્ડિયામાં જ હોય છે. બધા કોલ સેન્ટર ચાલુ હોય છે અમદાવાદથી. એવું ને, અમદાવાદથી ઓલમોસ્ટ બધી જગ્યાએ લોકો બેસીને અમેરિકાવાળાને ધમકાવતા હોય છે. દસ સ્કેમના પૈસા બધા પડાવતા હોય છે. તો ત્યારે કદી ભૂખ્યા ના મરે. વાત સાચી છે. આ ઘણી બધી જે એપ્લિકેશનો છે ને, એમાં તમે જોતા હશો કે 50 રૂપિયા લગાવો અને કરોડપતિ બનાવીશું કે રોજ 1 કરોડપતિ બનાવીશું. હવે કોઈ કરોડપતિ બનાવતું હોય તો સોશિયલ મીડિયામાં તમને કંઈક તો ન્યૂઝ તો મળે ને, કંઈક પેપરમાં તો આવે ને કે ભાઈ બરોડાનો વ્યક્તિને કંઈક કરોડ રૂપિયા લાગ્યા. તમે કદાચ એમ કોઈ એડ જોતા હશો, એમાં બરોડાનું કોઈ વ્યક્તિનું નામ બોલે છે, પણ સોશિયલ મીડિયામાં તમને કંઈ નામ નહીં દેખાય કે વ્યક્તિને કરોડ રૂપિયા લાગ્યા. બધા કેરેક્ટર હોય છે, આર્ટિસ્ટ હોય છે, પૈસાથી બોલાવી કે હા તારે બોલવાનું કે મને કરોડ રૂપિયા મળે. આવું બધું હોય છે ભાઈ. આ બધા સ્કેમો બહુ ફસાવાનું નહીં. સાચી મહેનત તો એ જ છે કે સવારે વહેલા ઉઠીને કામ ધંધે જવાનું, ભલે લેટ આવ તો લેટ, અને જે કમાઈને લાયા એ સાચો નફો છે, એ સાચી મહેનત છે. બાકી 10 રૂપિયા લગાવવાથી 10,000 કે લાખ રૂપિયા કે કરોડ રૂપિયા મળતા હોય તો જે કંપની ખોલીને બેઠા હોય તે ના કમાઈ લે. સાચી મહેનત કરવાની, સ્ટ્રગલ કરતું રહેવાનું. કારણ કે આજે સ્ટ્રગલ કરેલું હશે તો આવતીકાલે તમારી કરોડથી પણ વધારે મૂલ્યવાન સાચી મૂડી જ આપણને કામ આવતી. એ સાચી મૂડી તમને મળશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.